હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં આવેલ શાલીમાર સોસાયટી મધુનગર ગોરવા ખાતે રહેતી મંસૂરી સમીમ બાનુ આરીફ હુસૈનની દીકરી રૂબીના બાનુ કે જેઓ 24 વર્ષીય છે અને જેઓ પંડ્યા બ્રિજ પાસે આવેલ સ્ટાર બજાર બીજા માળે કોલ સેન્ટરમાં નોકરી ગયેલ હતા, પરંતુ દરરોજ તેના સમય નોકરી પર એક્ટિવા લઈને જતી હતી, પરંતુ 15 તારીખના રોજ તે ગાડી પંચર થઈ છે તેમ કહી રિક્ષામાં બેસી નોકરીના સ્થળે ગયેલી હતી। સાંજે તે પરત ઘરે ન આવતા પરિવાર દ્વારા ફોન પર સંપર્ક કરવામાં આવ્યો, તેનો મોબાઈલ સ્વિચ ઓફ આવ્યો। ત્યારબાદ પરિવાર દ્વારા પોતાના મહોલ્લામાં તેમજ આસપાસ અને જ્યાં નોકરી કરે છે ત્યાં તપાસ કરતા તેઓ જણાય આવેલ ન હતા, તેથી ગોરવા પોલીસ સ્ટેશન ખાતે પરિવાર દ્વારા અરજી આપવામાં આવી। 5 દિવસ વીત્યા હોવા છતાં ગોરવા પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા આજરોજ રૂબીનાની મમ્મી તેમજ પરિવારના સભ્યો અને વિસ્તારના લોકો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરને જાણ કરવા તેમજ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। ત્યાં ઉપસ્થિત રાણા સાહેબ દ્વારા તેઓને આશ્વાસન આપવામાં આવ્યું કે વહેલી તકે તમારી દીકરી શોધી લાવવામાં આવશે। સમીમ બાનુ દ્વારા પોલીસનો સાથ સહકાર મળતા તેઓનો આભાર માન્યો હતો અને રડતા આંસુએ વહેલી તકે તેઓની દીકરી મળી જાય તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ સમીમ છે, સમીમ બાનુ આસિફ હુસૈન મંસૂરી, અને હું અત્યારે ડીસીપી એની ઓફિસમાં આવી છું, ડીએસપી પોલીસ ભવનમાં। અને હું એક સિંગલ મધર છું, મારા હસબન્ડ નથી, મારા 2 બેબી અને એક બાબો છે નાનો। મારી મોટી બેબી થોડી માઇનર છે, એટલે કે થોડી મગજમાં એ છે, અને જે મારી એક બેબી હતી જે અમારું ગુજરાન બી ચલાવતી હતી ને બધી રીતે સમજદાર હતી, તો એ તારીખ 15ના રોજ સોમવારના રોજ સવારે નોકરી જવા નીકળી અને રિક્ષાના અંદર ગઈ અને પછી સાંજે આવી નથી ને એનું કોઈ અમને ખબર પડતા રાત થઈ ગઈ ને ખબર પડતા અમે બધા સગાવાલોમાં બધા એના ફ્રેન્ડ સર્કલમાં બધે અમે વાત પહોંચાડી, તો બધાએ અમને કોઈ જવાબ આને કે અહીંયા નથી એવું કીધું અમારી પાસે। ત્યારે પછી અમે બીજા દિવસે અમે પોલીસ સ્ટેશનમાં ગોરવા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરાવી। અમે ગોરવા મધુનગર શાલીમાર સોસાયટીમાં રહીએ છીએ અને અમે ગોરવા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવી। આજે 19 તારીખ થઈ છે અને હજુ કોઈ રિસ્પોન્સ અમને ત્યાંથી મળ્યું નથી, એટલે અમે પોલીસ ભવનમાં આવ્યા છે રજૂઆત કરવા માટે। તો અમને ત્યાં રાણા સાહેબે સારો રિસ્પોન્સ આપ્યો છે અને એમને બાહેધરી આપી છે કે છોકરી તમારી હું જલ્દી ખોળી આપીશું એવું કીધું છે। તો મહેરબાની કરીને જે બી આ વિડીયો જોતા હોય ને મારી છોકરીને જુઓ તો એને કઈ બી જગ્યાએથી અમને જાણકારી આપો અને પોલીસને બી તમે હેલ્પ કરો। છોકરીનું નામ રૂબીના છે અને એ છે 24 વર્ષની અને એ જોબ કરતી હતી એલેમ્બિકની અંદર કોન્સન્ટ્રિક કંપની છે, ત્યાં આગળ એને કોલ સેન્ટરમાં જોબ હતી।